ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાંગધ્રાના જીવા ગામે દરબાર ભરવાડના ઝઘડાનું સુખદ સમાધાન કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા। ધાંગધ્રા તાલુકાના જીવા ગામે ગત મહિને ભેલાણના લીધે સામાન્ય બોલાચાલીની બાબતે ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દરબાર અને ભરવાડ સમાજના લોકો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું અને બંને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી। ઉલ્લેખનીય છે કે કજિયાનું મોં કાળું અને એમાંય ખાસ કરીને ધાંગધ્રા પંથકમાં દરબાર ભરવાડ અને કોળી પટેલના ઝઘડાઓએ તંત્ર સહિત આખા તાલુકાના નાકે દમ લાવી દીધેલાના દાખલાઓ છે। ત્યારે જીવા ગામનો ઝઘડો બહુ મોટું રૂપ ધારણ કરી લે તેવી શક્યતાઓ જ ન રહે તેવા હેતુથી ફરી એકવાર પંથકના લોકલાડીલા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ જીવાના દરબાર અને ભરવાડ જૂથ વચ્ચે સુખદ સમાધાન કરાવીને બંને પક્ષે ચા પાણી કરાવી માતાજીના સોગંદ લેવડાવ્યા હતા। આ તકે ધાંગધ્રા શહેરના પ્રથમ નાગરિક કુલદેવસિંહજી ઝાલા અને ક્ષત્રિય આગેવાન સુકુબા ઝાલા, ભરવાડ આગેવાન ભરતભાઈ મુંધવા સહિતનાઓની પણ સુખદ સમાધાનમાં પ્રયત્નો સાથેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।